સુરતના ચોક વિસ્તારમાં આવેલી રાજા ઓવારાની કરોડો રૂપિયાની સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પૂર્વ નગર સેવક દીપક આફ્રિકાવાળાએ કરી છે। સુરતના ચોક વિસ્તારમાં આવેલી રાજા ઓવારાની કરોડો રૂપિયાની સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પૂર્વ નગર સેવક દીપક આફ્રિકાવાળાએ કરી છે। ऐतिहासिक महत्व धरावती जमीन पर दारू जुगार और चरस गांजाना अड्डा चालता होवाना तेमज मंदिरों भक्तों ने डराववामां आवता होवाना आक्षेप थया छे। तंत्रनी बेदरकारीने कारणे स्टे होवा छतां बांधकाम पूर्ण थयुं अने जूना वृक्षो कापी नाखवामां આવ્યા। લેન્ડ ગેબરિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવા છતાં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે। આ બાબતે તેમણે 50 જેટલા પુરાવાઓ સાથે ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। હું દીપક આફ્રિકાવાલા પૂર્વ કોર્પોરેટર હું કમિશનર કલેક્ટર શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને આવેદનપત્ર આપી આવ્યો છું। મારો મુદ્દો છે રાજા ઓવારા ઉપર 126 ઝૂંપડા હતા તે લોકોને આવાસ આપીને જગ્યા ખાલી કરાવેલી। આ જગ્યા ઉપર એન્ટી સોશિયલ અસામાજિક તત્વો અને કોમવાદી તત્વોએ કબજો કરીને દારૂ જુગાર અને ડ્રગ્સના અડ્ડા ચાલુ કરી દીધેલા। વારંવાર રેડ પર આવી આ લોકોને જેલ ભેગા કર્યા। પછીથી આ લોકોએ ત્યાં મસ્જિદ બનાવવાનું કામ ચાલુ કર્યું અને એનો પણ સામાન આપણે વારંવાર ઉચકાવ્યો। ત્યારબાદ એ લોકો બોગસ વકફ બોર્ડ ઊભું કરીને વકફમાં નોંધણી કરાવીને આ જગ્યા ઉપર બાંધકામ છે યથાવત રાખવા માટે નોટિસ કરાવી મ્યુનિસિપલ કમિશનર ઉપર।